अ वेरी गुड मॉर्निंग। तो मॉर्निंग तो ज़बरदस्त हो गए हैं हम सभी की। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। सभी की अर्ली मॉर्निंग ज़बरदस्त हो गई है और अर्ली मॉर्निंग के साथ नहा धो के एकदम चकाचक फ्रेश हो गए हैं और जुकाम भी हमारा चला गया है, अभी एकदम फ्रेश हो गए हैं। और यहाँ पे मम्मी गर्मा गर्म नाश्ता बना रहे हैं, तो चलिए सबसे पहले कर लेते हैं गर्मा गर्म नाश्ता, फिर मैरिज की जो सारी तैयारियां हैं वो स्टेप बाय स्टेप शुरू करते जाएंगे। तो चलिए जो अपना मॉर्निंग का जो सारा रूटीन का काम है उसे हम स्टार्ट करें। और मॉर्निंग का सारा काम धाम अभी हमारा निपट गया है, नाश्ता वाश्ता करके एकदम हो गए हैं फ्रेश। तो चलिए अभी चलते हैं किचन में कि आज दोपहर का मेन्यू क्या है वो आप सभी को स्टेप बाय स्टेप दिखाते जाते हैं। और यहाँ पे हम चलते हैं सीधा किचन की ओर। और यहाँ पे सब्जी का जो मसाला है वो रेडी हो रहा है, तो देख के आप सभी को लग ही रहा होगा कि भरेला कुछ बनने वाला है। तो आपड़ा घर में तो बेज भरेली वस्तु थे, भरेला कारेला ने भरेला રીંગણા। આ જો મસાલા તમે જોઈ શકો છો, મારી પાસે મસાલાનો ઢગલો પડ્યો છે કા મમ્મી? બધી જાતના पिज्जा નો મસાલો, ઓલો મસાલો, પેલો મસાલો। यहाँ पे हम ससुराल से जो बैंगन लेके आए थे वो बैंगन अभी हम बना रहे हैं। અને આ મમ્મી આ બરાબર કે શાક આમાં આપણે કરવું કેટલું, બધે બટાટા ખાવાવાળા અને જો એટલું શાક કરવાનું છે, આમાં અમારે ભરેલું શાક બનાવવાનું છે। હવે આમાં તમે રીંગણા જોઈ શકો છો, બટાટા જોઈ શકો, કારણ કે મેજોરિટી અમારી બટાટા ખાવાવાળી પાર્ટી છે। હું ભાઈ 3 રીંગણા સ્પેશિયલ પપ્પા માટે અને 2 બટાટા મમ્મીને ખાવાનું નથી। તો ઘણું સારું થઈ ગયું કા મમ્મી? હા આજે ઘણું સારું છે। હવે આ ટેસ્ટ કરું તો કેમ રહે? નહીં નહીં નહીં, હજી પાછું ટેસ્ટ કરું પાછું 2 દી બગડે। આ અડદિયાનો મસાલો છે। ઓકે, આજ તો બનાવવાના છીએ સ્પેશિયલ ખજૂર પાક। તો ટાઈમ રહેશે એ પ્રમાણે બનાવતા જશું। તો સૌથી પહેલા તો અહીંયા જો મમ્મીએ મસાલો રેડી કરી નાખેલો છે। આમાં મમ્મી મારા હાઉ ઓલો ચણાનો લોટ નાખે, આપણે ચવાણું નાખીશ ને? ઓકે, એના બદલાનો કોઈ પણ ચણાના લોટની વસ્તુ, ચણાનો લોટ છે ને હરખો શેકીને થાય તો થાય, તો થાય થઈ જાય, ઘાટ થઈ જાય, બહુ ઘાટું શાક થાય। ઉષામાંથી ચણાનો લોટ નાખ્યો, સારું લાગે ચણા લોટ શેકીને। તો અહીંયા તો આપણે શિંગદાણાનો ભૂકો, પછી આપણે જે રેગ્યુલર મસાલા છે એ હર વખતની જેમ, અને થોડું લીલાજીનું ચવાણું, મોસ્ટ ફેવરિટ। ભેળમાં મજા આવે, અને ભેળ કરવાની છે આમાં જો એટલું જોહે। પછી આ ગ્રેવી ક્યાં નાખી? 3 જણાને ખાવામાં ગ્રેવી અને એવું બધું ભરેલું શાક કરવું હોય। પહેલા તો વટેણા બટેટા બનાવું હતું, પછી મેનુ પાછું ચેન્જ થઈ ગયું અને પાછું ભરેલા ઉપર આવી ગયા। અચ્છા, દાળ ભાત કેન્સલ। દાળ ભાત પપ્પા હાટું દાળ કેટલી ઓલી એમએલયુ દાળ કરીએ છે, એમાંથી પીડી રહી છે, શું કરવું? એટલે જ પછી મને આજે કંટાળો આવ્યો દાળ ભાત કરવાનો। કુકર બગડે, ખાનું બગડે। હા, દાળ જે ભાત જેરી, એ તો મમ્મી અમે 2 દીથી ખીર ખાતા હતા એટલે ભાત વળી ખીરમાં યુઝ થઈ જતા। આ તો મને ઈ નથી ભાવતી હવે, રોજ ખીર ખીચડી। કાલ તો બટેટા પૌવા કર્યા તો મમ્મીના બટેટા પૌવા તો હાવ ધોળા, તોય તીખા લાગતા હતા। થઈ ગયું। જો ચવાણું નાખી દીધું છે અને ગાર્નિશ માટે આપણે નાખી દઈએ કોથમીર। થોડું કરો, અમે તો ખાવું ને। તો હવે તેલ નાખી અને બધો મસાલો આપણે મિક્સ કરીને ફટાફટ આપણે રીંગણા ભરી લઈએ। મસ્ત રીંગણા બટાકા આપણા ભરાઈ ગયા છે, તમે જોઈ શકો છો કે આજે તો રીંગણા આખા ભરેલા છે અને બટાકા આપણે આખા ભરેલા છે। કારણ કે મેજોરિટી હું જ્યારે બનાવું ત્યારે બટેકા આખા ભરીને બનાવીએ છીએ મસાલા સહિત। અને અહીંયા લચકા જેવો મસાલો આપણે ગ્રેવી માટે રાખી લીધો છે। તેલ પણ મૂકી દીધું છે। તો સૌથી પહેલા આપણે બટાકાને ફ્રાય કરી લઈએ, તેલ આવે એટલે। અહીંયા આપણા બટેકા આપણે રાઈ જીરું અને હિંગ નાખી અને થોડીક વાર જેટલા સાતળવા દઈએ, એટલે આપણા બટેટા છે જે આપણો મસાલો છે એકદમ ફ્રાય થઈ જાય ને આપણા બટેકા લાઈટ બ્રાઉન ફ્રાય થઈ જાય। બટેટા ફ્રાય થાય પછી આપણે આપણા જે રીંगणाની ग्रेवी છે આની અંદર ऐड કરી देंगे। नाश्ता वाश्ता कर लिया है हमने और हमारा काम भी साइड में शुरू है। और यहाँ पे अभी विशाल की कसरत का टाइम हो गया, जब तक हम इन्हें सामने से याद नहीं दिलाते तब तक ये कसरत नहीं शुरू करते। અત્યારે તો સામેથી મેં જ કરી દીધી। હા,
એટલે ડોક્ટરે કીધું છે ઈ હું કરાવાય પણ આ કાંડાની મને ના પાડે ડોક્ટરને ના પાડતા અડવાની કે સાહેબ તમે અડો મારી કે હું હાથે કરું છું મારી સાહેબ કાંડો આમાં કર્યું ખાતું નથી પણ આ જો કીધું તમે પકડીને કરો પણ આખું કરો આમ કરો એટલે કે કરાય જેટલું થાય એટલું કરવાનું છે કરો નહીં ભાઈ તને ખબર ક્યાં લગી થાય મને ખબર ક્યાં લગી થાય હું ઘરે આવતી ને આમ અહીંયા અડાડતા મને ના પડવી પડતી મેં વિશાલ રેવા દો તમે અહીંયા આંગળી બધી મારી છે ને આ અડી જાય વિશાલ બંને હાથ નહીં હવે ફ્લેક્સિબલ થાય એ પણ ટ્રાય કરશું એટલે આંગળી પકડીને કરજો મારો જીવ નો આલે મોડાઈ જાય વિશાલ આ અડી જાય મોડે નહીં મોડે વિશાલ માથી નોડી ને હાથે હાડ દેવાનો એટલે અડી જાય કામ થઈ ગયું એટલે આપણે બીજા હાથ ઉપાધી આવે બે હાથની આંગળી અડી જાય હવે આ હાથની નહીં અડી એવું લાગે છે પૂરું થઈ ગયું એક વાર તો મને કહેતા હતા બધા થોડી એડે એમની બધા નામ લે એટલે તારજી પર એડે છે હા મારી એડે મમ્મીને જીભ અડી જાય તારી ક્યાં અડે રાખે મારા કપાળ અડે એટલે આટલા અમારા ઘરમાં ટેલેન્ટેડ પર્સન છે બધા અહીંયા અરે મને બોલતા હતા ક્યારેક અમે નાસ્તો કરવા કેમ જતા હોય ને મને કે હું અડાડતો આમ એકવાર તો મેં કીધું કે મારી હશે ફ્લેક્સિબલ આવે તો આય લગી અડે ને તો રાઈટ નીકળી ગઈ આય લગી નો એડી કા બધાની થોડી અટે ઈ એકાતે તાળી હોત પાડતો જોઈ માં બેન એકાતે તાળી હોત પાડતો કા હા યાર આમ કરે ને તાળી ટેલેન્ટેડ પર્સન છે આપણે વિશાલની અંદર ખૂબીઓ જ એટલી બધી ભગવાને ખૂબી કેવું કે ખૂબી કહેવાય હાલો કસરત કરો ટાઈમ થઈ જાય ખૂબી બોલ આમ કરો આમ બાય બાય પપ્પા જો આપણે બ્લોગ સાંભળે ત્યાંથી મસ્ત વેચન કર્યું બહુ મસ્ત થેન્ક યુ બહુ મજા આવી શબ્દો બહુ સારા છે આજે થેન્ક યુ ઠંડી આવી એટલે ઠંડી વિશે બોલવું પડે થોડું ઘણું યાદ શક્તિ બહુ છે પાયલ તમે થેન્ક યુ અને અહીંયા આ બસ બેકગ્રાઉન્ડ માંથી તમને અવાજ આવતો જશે કે સાઈડમાં અમારું કામ ચાલુ છે અને અહીંયા મમ્મી અને વિશાલ બેસી ગયા છે કસરત કરવા માટે બહુ તકલીફ પડે છે કસરતમાં એ તો વિશાલ કરવી તો પડશે જ ને કરાઈ તો હું તો વાત કરું એમ તો એ કરે જ છે કાંડાની જ હાલત કરે તો કરી દે તો મજા આવે વજન ઉચકાવાની મારા હાથમાં પછી તો હતી જવા દે પછી તો પણ ધ્યાન રાખો બધો દીધી નો બસ વાહ લઈ જા પછી સીધો કરવા એટલે કસરત થઈ ગઈ છે તો કેવું થયું કા શરીરમાં આવું થઈ ગયું અત્યારે 90% ફેલ થઈ ગયો થોડુંક તો આમાં જ લબડતો હતો નહીં આમ લબડતો હતો મમ્મી આમ પછી હેઠળથી મેં આમ પકડ્યો એ રીતે પકડીને આમ લબડતો હતો પણ આપણને એમ લાગતું હતું મમ્મી કે હાથના અને પગના દવાખાને તો કોણ આવતો છે આપણી જેવા હોય વિશાલને પૂછો આપણી વારે કેટલા ઇમરજન્સી આવી ગયા ભાઈ હવે એક ભાઈ તો પડ્યા હતા ક્યાંકથી ને આવ્યા હતા વાનમાં બિહારી કેવા બધા કેસ હતા આપણી જેવા મમ્મી અમારી જેવા ઊભા થઈ જાય છે ગૌઢા પડી જાય છે ને એને તો બહુ પાછળથી તકલીફ પડે છે હવે આની જેવો કસરત કરી જ અમારી જેવા પછી હાવ જે ગૌઢા પડી જાય છે એ કસરત જ નથી કરી શકતા કસરત કોઈ ન કે ને નવું લોહી ન બને એટલે એને રિકવરી નો આવે નર્સ હતી ને એને કીધું એક બે વર્ષ પછી પ્લેટ કાઢ્યું તો નીકળી ગયું તમને નડે તો કાઢવાની નકર ભલે તાકાત રૂજાઈ ગયા હા હવે એ તો સ્કિન પડી એ ગઈ તારા સ્કિન જઈએ પછી એ પાછું કટિંગ કરે પ્લેટ ઉડી જાય તો પાછા સ્ક્રૂ જ્યાં સ્ક્રૂ માર્યા હોય ને એ ખોલે પાછું થઈ ગયું તમને નડે તો કાઢવાની નો નડે તો ભલે રહી એમને અમુક સમય દુખાવો થાય એટલે કાઢી છે હા તો 2-3 વર્ષ પછી વિચાર જતો ક્યાં ક્યાંય પહોંચી ગયા છે ઉડવા બધું આ કાંઈ હા નીકળી ગઈ વિચાર જેમ નથી રહેતું હાલો હાલો ચાલુ રાખો પછી વચ્ચે ઊભા કરી સાઈડ દો ગરમ ને ગરમ જ રહે. દુખાવો હોય કે આ બધું ઠંડુ છે આ સ્ટેપ નથી લીધો ને સવારથી
આજે ગરમ પાટણ ગરમ પાટણ છે ડોક્ટરે લેવાનો કીધો છે ને શોલ્ડરે ભૂલી ગયું પાયલા તો વિશે ભૂલાઈ ગયું તે દીકે તો પાયલા તો આરામ ન થાય મને આપ વિશાલ કમ્પ્લેન કરે જ આપણી એટલે હવે આપણે કાલથી આવવાનું બંધ કરી દેવાનું છે વિશાલ પાસે પ્રમદી પાછો આવી રહ્યું કાલથી બંધ પરમથી બંધ કરું હવે વિશાલ ને મમ્મી સંભાળશે અને હું ને મમ્મી હું ખાલી મમ્મી હાથ આવી સ્પેશિયલ હવે વિશાલ ને જે કરવું એ કરે કસરત કરે હાથે જે કરે રેડી કારણ કે વિશાલ જો આવી કમ્પ્લેન કરે જ આપણી મમ્મી સામે એટલે હું ખાલી મમ્મી પપ્પાને હેલ્પ કરવા આવી છે અમારું ફર્નિચર થાય એટલે મમ્મીને હેલ્પ કરવા ભૂલી જાય કેવું और यहाँ पे दोपहर की नींद वींद सब मस्त कंप्लीट करके मैं और मम्मी आ गए हैं अभी किचन में और यहाँ पे मस्त कुछ रेसिपी बनने वाले हैं सुबह आप सबको बताया था कि क्या बनने वाला है तो यहाँ पे बन रहा है हमारा खजूर पाक आज तो मैं मस्त नींदर कंप्लीट करीने बेही गया इसका હા હું આજે આવી ગઈ હતી વેલા હાર 9 વાગે ગયા ને તે નીંદર हाँ મેં કીધું આ 2 દિવસથી સુધારેલો પીડો ને હા તો ખજૂર પાકનો અંજળ જ ન થાવતો ત્યાં મેં કીધું કરી જ ના અને અહીંયા આપણે ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલા ખજૂરને ઝીણા પીસીસમાં કટ કરીને લઈ લીધો છે અહીંયા આપણે ટોપરાનું છીણ લઈ લીધું છે એટલે કે મોટું ટોપરું હોય એને આપણે ખમણી લીધેલું છે અડધું ટોપરું અને અહીંયા આપણે માવાના પેંડા લીધેલા છે જો તમારે પેંડા ન લેવા હોય તો તમે માવો પણ લઈ શકો છો તો હવે આ પેંડાને આપણે ખમણવાના છે અને અહીંયા આપણે કાજુ બદામના કટિંગ કરીને લઈ લીધા છે તો ચાલો સૌથી પહેલા હવે જે પેંડા છે એને આપણે ખમણી લઈએ અને અહીંયા સૌથી પહેલા આપણે થોડું ઘી લઈ લેવાનું છે ઘી લઈ અને આપણા જે ડ્રાય ફ્રૂટ્સ છે એને આપણે સારી રીતે તળી લેવાના છે એટલે કે ધીમી આંચ ઉપર રોસ્ટ કરી લેવાના છે કા મમ્મી હા એને આને હું ઓલા સાતળી નાખીને તો કાચા નો રહે કાચા નો રે તો કાજુ બદામ આપણે મિક્સ જ લઈ લીધા છે હા બે મિક્સ જ કર્યું ઓલા જુદા જુદું કરતા એટલે જ ને. આને અહીંયા જો માવો ખમણી નાખ્યો હા અને અહીંયા આપણે જે માવો છે એ ખમણી નાખ્યો છે 2 થી 3 મિનિટ સુધી ધીમી ફ્લેમ ઉપર આપણે કાજુ બદામને સારી રીતે ફ્રાય કરવાના છે જો તમે ઈચ્છો તો આની અંદર પિસ્તા નાખી શકો પછી તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ હોય ડ્રાય ફ્રૂટ બધાય આલે આની અંદર પણ આપણે શું છે કે ઓલા અખરોટ ની ખાતા નથી અખરોટ નો ભાવે ઈ જો લઈ આવીને તો ઈ નથી ભાવતા અંજીર નથી ભાવતા ને અખરોટ નથી ભાવતા એટલે ઈ પછી નથી નાખતા આપણે જે ખાઈ ને ઈ ડ્રાય ફ્રૂટ હું નાખું છું બધું. તો અહીંયા કાજુ બદામને આપણે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને ધીમી ગેસે શેકાવા શેકાય દઈએ. છે અને અહીંયા આપણા જે પેંડા હતા એને આપણે સારી રીતે ખમણીને લઈ લીધા છે જો તમારે બહારના પેંડાનો માવો ન લેવો હોય તો રેડી માવો પણ તમને મળી શકે છે અને જો ઈ ન કરવું હોય તો જે મિલ્ક પાવડર આવે ઈ અને દૂધ એના બેઝ તમે મિક્સ કરી અને તમે ઈ રીતે માવો પણ ઘરે રેડી કરી શકો અને અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે આપણા કાજુ બદામ એકદમ લાઈટ બ્રાઉન તળાઈ ગયા છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ટોપરાના છીણને સાતળવાનું છે ઘીમાં વધારે રાખીએ મમ્મી તો બળી જાય કા બળી જાય આને ખાલી આળું માળું સાતવવાનું હોય અને જો આ લાંબુ છીણ ન હોય ને એની બદલે તમારી પાસે ભૂકો હોય તો હાવ ધીમા ફ્લેમ ઉપર ડ્રાય ફ્રૂટ સાથે જ્યારે સાથે લઈ લેવાનો નકર તો ઓલું થઈ જાય હાવ બળી જાય કા નકર brown લાલ થઈ જાય. લાલ થઈ જાય અને તો જોરદાર સુગંધ આવે છે આપણા જે ડ્રાય ફ્રૂટ્સ છે ઈ મમ્મીએ સારી રીતે સાથ લઈને લઈ લીધા છે અને આ ટોપરાનું છીણ પણ આપણું સતળાઈ ગયું છે તો હવે ફરી વખત લોયામાં ઘી મૂકી અને જે આપણો ખજૂર છે એને આપણે સાતળવા મૂકી દઈએ અને આ ઘી આવી ગયું છે હવે આપણે જે આપણું ખજૂર જે છે એને આપણે નાના નાના ટુકડામાં કટ કરીને લઈ લીધો છે જો કે ઓલરેડી સોફ્ટ હતો કા મમ્મી ખજૂર હા તાજો ખજૂર જ લઈ આવ્યા અને જો ખજૂર તમારો વધારે કડક કે એવો હોય તો આપણે મિક્સરમાં એકવાર પીસી લેવાનો એટલે એકદમ સોફ્ટ થઈ જાય આપણે આને ઘીમાં સારી રીતે સાતળવાનો છે જ્યાં સુધી એકદમ નરમ ન થઈ જાય ને એનું જે બધું મોઇશ્ચર છે ઈ ભેગું ન થઈ જાય ત્યાં સુધી આમાં થોડું ઘી દૂધ આલે દૂધમાં આપણે શેકી શકીએ હા આમાં દૂધ નાખ ને થોડું તોય આલે મિષ્ટાન તો રાજ્યના બાય એટલો મસ્ત બનાવે કા મમ્મી અત્યારે તો ત્યાં અડદિયા ને ખજૂર પાક ને ઈ જમાવટ હશે ચાટલા કાટલા ને બહુ બધું બનાવે બાપા
અને ત્યાર પછી મમ્મીએ આની અંદર થોડુંક દૂધ નાખી દીધેલું છે. દૂધ મમ્મી મીડિયમ મમ્મીએ રૂમ ટેમ્પરેચર ઉપર લેવાનું છે કા? બહુ ઠંડુ નહીં નાખી દેવાનું છે. ના યા માપે દૂધ નાખો ને તે આ બધું દૂધ થી શું છે એકદમ નરમ થઈ જાય ખજૂર. ખજૂર નરમ થઈ જાય આપણો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ખજૂર મસ્ત શેકાઈ રહ્યો છે. નકરો આમને મમ્મી ઘીમાં શેકીને મને બહુ ભાવે કા? એ સારો લાગે. હમણાં તો ઘીની શું કહેવાય ખજૂરની પેશીઓ અને ઘી. હા ઓલો કાળો ખજૂર પણ તું લઈ આવીશ ને? હા કાળો ખજૂર. એ મમ્મી કાળા ખજૂરનો હોત ખજૂર પાક કર્યો એ તો એકદમ નરમ થાય. પણ એ તો આમ તરત જ ઓલો થઈ ઈ તો તરત ઈ તો આમને મેં તો દૂધમાં નાખું છે ને તે હાવ નરમ હોય એટલે ગરમ કરવાની જરૂર ન પડે. બાની હાટુ 2 કિલો મુંબઈ થી લાવ્યા છે ને કાળો ખજૂર. હા તો અહીંયા આપણું ખજૂર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને શેકાવા દઈએ. પેલા મમ્મી રાજુલા ક્યારે કર્યો તો ખજૂર પાક? તમે નાના હતા તી? નહીં તે નથી કર્યો કોઈ દી. તો ઈ પણ અમે નાના હતા ને તે ખજૂર જ બા એટલો લઈ આવતા. ત્યાં ખડિયાના ખજૂર મળે એટલે આપણે જેમ આ કોથળીયું નહીં સીધા હા. છૂટા ખજૂર જ. હા હા તો એ ક્યારે બા 5-5 કિલા ખજૂર લઈ આવે પછી અમે એને હરખો સાફ કરી અને બવણી ભરીને લુખો ખજૂર જ ખાઈ. ઈ સ્ટોરેજ હાલે ખજૂરનું? હાવ તાજા ખજૂર આપણે અહીં અમરેલીમાં નથી મળતા. સાવરકુંડલામાં રાજુલામાં સીધી પ્લાસ્ટિક ની ગુણ તોડીને તાજે તાજું ઓહો. આવે ઈ ખજૂર અને એકદમ પીળો ખજૂર હોય. એટલે આખું વર્ષ સ્ટોરેજમાં સારું રહી? અરે ફ્રીજમાં નહીં મૂકવાનું. ઠીક છે બહાર જ રાખવાનું. હા, બહાર જ સારું રહે. હા પછી જેને જેમ મન ફાવે ને ખજૂરની સેવ પેસ્યુ. હોય ખજૂરની પેસ્યુ હોય એ બધું ખાઈ. ઓકે. હા એમ આવો ખજૂર પાક શું કરતા અને ઘી હોય હા એટલે ખજૂરની પેશી ને ઘી. ઘી ને ખજૂરની પેસ્યુ. તો અહીંયા જો આછો પાતળો આ રીતે આપણે ખજૂરને એકદમ મેશ કરી નાખવાનો છે જેથી કરીને ઈ ઈઝીલી એક ડો શેપમાં આવી જાય અને આપણે આસાનીથી એને થાળીમાં પાથરી શકીએ. ઓલી આખી પેશી હોય તો મમ્મી નો થાય કા? એટલે આ રીતે મોટી મોટી જે પેશી હોય એને આપણે તાવીથાની મદદથી અથવા ચમચાની મદદથી આપણે મેશ કરી લેવાની અને આ રીતે એક ડો શેપમાં આવી જશે. આપણે કેમ લોટ બાંધતા હોઈએ એ રીતના આખો ખજૂર ભેગો થઈ જશે બધાનો. અને ખજૂર આપણો શેકાઈ ગયો છે. હવે એની અંદર આપણા જે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ હતા એ આપણે એની અંદર આપણે એડ કરી દઈએ અને ત્યાર પછી જે આપણું ટોપરાનું ખમણ છે એ પણ આપણે એની અંદર નાખી દઈએ અને લાસ્ટ જેના વગર આપણો ખજૂર પાક જ અધૂરો છે એ માવો આપણે એડ કરી દઈએ આની અંદર. માવામાં મમ્મી એવી શું ખાસિયત છે કે માવા વગરનો એક કોઈ ગળપણ ન હરખી જાય. માવો તો જો ઈ જ યા દૂધ નું આવે ને આપણે બીજું શું બનાવીએ એમાંય તે માવો જોઈએ. અડદિયામાં માવો બધાયમાં માવો જોઈએ. અને અહીંયા આપણે ચોકી લઈ લીધી છે. ચોકીમાં સારી રીતે આપણે ગરમ ઘી કરીને આને સ્પ્રેડ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે ખજૂર પાકને એની અંદર નાખી દઈએ. ચોકીમાં નાખે એટલે મમ્મી સરળતાથી બેહી જાય કા ને ઢેફલે હારા પડે. પીસ સારા પડે ને. તો હવે બધો જ જે આપણો ખજૂર પાક છે એને આપણે ચોકીની અંદર ઢાળી દઈએ અને ત્યાર પછી આપણે ખજૂરને ફટાફટ ઢાળી દઈએ એટલે એક હરખો પાતળો થાય કા મમ્મી? ઘણા તો મમ્મી ઓલા ગોળ લાડુડી વાળે ને ઈ બધું વાળે. લાડુડી થાય હા હા બધું આનું થાય અને નાના નાના લાડવા કરવા હોય તોય થઈ જાય. હા હા. તો મસ્ત આપણો ખજૂર પેલા હાથની મદદથી આપણે સ્પ્રેડ કરી દેવાનો છે જેથી કરીને એક સરખો સ્પ્રેડ થાય. અને ત્યાર પછી આપણે બાએ રાજુલાવાળા બાએ કર્યું હતું એ પ્રમાણે વાટકા ઉપર આપણે થોડુંક ઘી લગાવી ગરમ અને પછી સ્પ્રેડ કરવાનું છે. અને ત્યાર પછી વાટકાની મદદથી આપણે આ રીતે સમતલ ખજૂરને એક ઢાળમાં ઢાળી લેવાનો છે. રાજુલાવાળા બાએ ઢાળ્યો તો માંડવી પાકમાં ઈ રીતે આપણે ખજૂર પાકને ઢાળી લેવાનો છે. મમ્મી આના ઢેફલા ક્યારે પાડવાના? અને 5 કલાક પછી પડે એમ કે. ઓહો
આ ઘી જામીન થઈ ઓલે છરી લઈને તે કાપા પાડી દો. ઓકે, તો અહીંયા આપણું ખજૂર પાક રેડી થઈ ગયો છે અને મમ્મી ખજૂર પાકના ઢેફલા પાડે છે ઓલી સુખડીની જેમ. કટિંગ કરી નાખવાના પછી ઉખડે પછી. જોતા જ પાણી આવી ગયું છે. બહુ મસ્ત પોચો પોચો બીનો કા મમ્મી. અને જો ચોરસ ચોરસ ઢેફલા અમારા પડવા માંડ્યા છે. તો આવી જાઓ બધા ખજૂર પાક ખાવા માટે. એવું હોત તો મમ્મી યુટ્યુબ માં બધાને એક એક ઢેફલું મોકલાવી શકત. અને અહીંયા આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. તો આવી જાઓ બધા ખજૂર પાક ખાવા માટે. મસ્ત ખજૂર પાક આપણો બનીને રેડી થઈ ગયો છે અને અત્યારે હવે પેરામણી પેક કરવાનું કામ છે એ આપણે પતાવવાનું છે. તો અત્યારે હું અને મમ્મી બંને મળીને પેરામણી પેક કરવાનું જે કામ છે એ પતાવી દઈએ અને ત્યાર પછી આપણો જે ખજૂર પાક છે એ એકદમ ઢળાઈ ગયો હશે અને સુકાઈ પણ ગયો હશે. એટલે ઇઝીલી એના જે પીસીસ છે એ ઉખડી જશે અને પછી આપણે ટેસ્ટ કરીને તમને બધાને रिव्यू આપે કે खजूर पाक કેવો बना है। और मैं और मम्मी बैठ गए हैं सारी जो साड़ियाँ हम सूरत से लेके आए थे पैरामनी करने के लिए वो सारी साड़ियाँ, क्योंकि अभी वहाँ पे फर्नीचर चल रहा है और इन सारी सिचुएशन में यहाँ पे मैं थोड़े दिन रहती हूँ, वहाँ थोड़े दिन वहाँ पे रहते हैं, तो जो सारा हमारा काम है वो मम्मी बोल रहे हैं कि अभी जो जो हमें याद आता है वो हम निपटाते जाते हैं, क्योंकि क्या रहेगा कि जनवरी में फिर मेरे जाने वाले हैं तो टाइम थोड़ा कम रहेगा हमारे पास। तो अभी यहाँ पे मम्मी ने सारी साड़ियाँ भी निकाल के रखी है, यहाँ पे ये भी देखिए आप सभी। तो अभी सारी साड़ियों के ऊपर जो जो साड़ियाँ हम जिन जिन लोगों को देने वाले हैं उन सारी साड़ियों के ऊपर अभी हम नाम लिखने वाले हैं। तो चलिए फटाफट मैं और मम्मी बैठते हैं, सारा जो काम है अपना उसे कंप्लीट। यहाँ पे मैं और मम्मी बैठ गए हैं सारी साड़ियाँ लेकर। आज तो मम्मी બધે નામ લખી નાખેગા પેરામણીના। હા, પણ હવે હું છે આ એક પેક થઈને મૂકી દેઈ ને અને હંભરવા પણ જ એટલે પછી યાદ કરવા પણ નહીં, કારણ કે હજી તો ઘણું બધું કામ બાકી છે। હજી તો બધું બાકી જ છે, હવે હા ખાલી લઈ લઈને ભેગું જ કર્યું છે, હજી નોખું કરવાનું બાકી છે। તો બાકી છે ને હજી તો એટલા બધે સામાન મમ્મી અલગ કરવાના હોય, કાક મંડપનું ને ઈ બધા એ જો ઈ ખોખાથી અલગ કરવા જોઈએ બધું। ઓ તો એમની માળિયા ઉપર ચારે ચડાવે પાસે ઉતારવા જોઈએ, બધા ઉતારવા। ઓહો એટલે જ ને તે જેમ સમય મળે એમ કરતી જવા। પછી હમણાં પેલા મહિનાથી પાછા લગ્ન ચાલુ થાય। હા, પેલો મહિનો આખો પૂરો નહીં થાય ત્યાં સુધી તો આપણે લગ્ન છે, અને બીજા મહિનામાં મારે કંકોત્રી દેવા જાવી। હા, પેલા મહિના પાછું 20 તારીખે બે લગ્ન અમરેલીમાં કરે ને એક સુરત જવાનું છે, એટલે 7-8 દી તો એમને વયા જવાના છે। એટલે સમય છે ને ત્યાં બધું કરી નાખ। એટલે હું છું એટલે ફટાફટ આપણે કરવા મળીએ કામ। અને ઘણી બધી યાદી એવી છે મમ્મી જે ગામમાંથી લાવવાનું હજી બાકી છે, તો એટલે ધીમે ધીમે જઈને પછી લેતા આવીએ। હારું હાલો, તો હવે હજી મુખવાસ તો બાકી જ હોય કા, એટલે એની વગર તો જમણવાર અધૂરો છે। હારું હાલો, તો હવે હું મમ્મી બેહી ગયા છે, તો ફટાફટ આપણે જે પેરામણીની યાદી કરવાની છે વસ્તુ તો લઈને આવી ગયા છે, હવે ખાલી એની ઉપર નામ લખવાના છે કા મમ્મી? સારું। ये वाली साड़ी मैंने आप सभी को सूरत गए थे तभी भी बोला था कि हमारी सभी की मोस्ट फेवरेट डिजाइन है, कारण કે મારી પોતાની હાડી આવીશ કા મમ્મી એક। અને આનો પાલવ એટલો સરસ છે, જે મેં દીદીના માંડવાની દી પહેરી હતી ને લેવેન્ડર ઉપર ઈ જ ટાઈપનો પાલવ ને એ બધું છે, તો બહુ મસ્ત છે કા મમ્મી? બધાએ ને ગમી હતી ઈ લેવેન્ડર હાડી। અમે કીધું બધી સાડી ઈ જ ટાઈપમાં મેં લીધી છે, બહુ જ જબરદસ્ત છે। તો કે તમે બધા જો કે ઓલરેડી કીધું જ છે કે અમારી સાડીનું કલેક્શન તમને બધાને કેવું લાગ્યું, તો ચાલો ફટાફટ હવે પેક કરી દઈએ। और यहाँ पे सारी साड़ियाँ अभी हम कर रहे हैं अपनी पैक।
ટકાટક પેક થઈ જાય મમ્મી. કેવી લાગે તમને? બહુ મસ્ત સાડી લાગે છે અને આ જેને જેને પહેરશે ને રેડી થશે ને એટલી સરસ लागते साड़ी. यहाँ पे थप्पे लग रहे हैं सारी साड़ियों के हमारे. तो चलिए 1 बाय 1 सारी साड़ियाँ जो है उसे हम इसी तरह पैक कर देते हैं. ये वाली साड़ी भी मेरी मोस्ट फेवरेट है क्योंकि मस्त अच्छे से पैक हो गई है. इस टोन और इस टोन दोनों अलग अलग टोन पे है और ये सेम उसका दूसरा कलर. અને રેસા મમ્મી મને બહુ ગમે છે, બહુ મસ્ત મસ્ત છે કા. બધી સાડી મેં મમ્મીએ પસંદ કરી છે કા, અલગ અલગ મસ્ત મસ્ત સાડી છે અલગ અલગ બધી. અત્યારે બ્લાઉઝ ની સિલાઈ મોંઘી રહી ને, હા એટલે સાડી ચાલુ સાડી લ્યો તો સિલાઈ તમારે બ્લાઉઝ ની माथे पड़े. तो सारी साड़ियाँ भी मस्त लग रही है, एक से एक साड़ियाँ लग रही है. ये वाली तो सेम मेरी है जैसी हमने मंडप मुहूर्त में पहनी थी, बिल्कुल वैसी. तो ये वाली तो मुझे बहुत ज्यादा पसंद है और ससुराल में भी सभी ने तारीफ की थी कि लेवेंडर साड़ी बहुत ज्यादा मस्त लग रही है तुम पर. બહુ મસ્ત થઈ ગયો મમ્મી. હાલો હવે થોડી થોડી બાકી છે ये આપણે फटाफट पतावी દઈએ. જો मस्त थप्पा થઈ ગયા. ये वाला लिया है हमने पटोला कारण કે મમ્મીને બહુ ગમે છે કા મમ્મી પટોળા. પટોળા ને બાંધણી ને બહુ મસ્ત પટોળું છે. અંદર તો આખું જબરદસ્ત છે કારણ કે એનું બ્લાઉઝ એટલું ક્રિએટિવ છે આખું અને સાડી એટલી સરસ છે. આ તો પલ્લુ છે. હા આ તો પાલવ છે. અને આ બધું લગડી પટ્ટું. બહુ મસ્ત પટોળું છે આ. અને લગડી પટ્ટાનો તો અંદરના આકારનો પાલવ છે. मैंने बांधनी पटोला वो गमे ताने पैक कर दिए हवे. यहाँ पे मैंने और मम्मी ने मिलकर सारी साड़ियाँ मस्त पैक कर दी है और यहाँ पे नाम लिखने के लिए सारी साड़ियों के जो कवरिस होते हैं हमारे उसके ऊपर हमने ये स्टिकी नोट भी लगा दी है. तो चलिए अभी फटाफट 1 बाय 1 जो सारी हमारी साड़ियाँ हैं उन साड़ियों के अंदर जिन जिन को देने के नाम होते हैं मतलब पिया मामी वो सभी, तो उन सभी के नाम. ये वाली भी मुझे बहुत ज्यादा मस्त लग रही है. इन सभी साड़ियों के ऊपर हम नाम लिखना स्टार्ट करते हैं. હવે ધીમે ધીમે નામ લખવાનું ચાલુ કરીએ. આ નામ લખીને પછી થેલા પછી હજી જો ડ્રેસ હજી બાકી છે એ ડ્રેસ પછી ચાલુ કરીએ. તો यहाँ पे सारी साड़ियों के ऊपर नाम लिख दिया है और अभी बारी आई है हमारे ड्रेस की. तो यहाँ पे सारी मम्मी બધી હોવું ને અને મામીઓ ને સાડીઓ અને બધી દીકરીઓ ને અને ફયું ને અને મામ્યું ને એને સાડીઓ એને સાડી અને દીકરી અને ભાભીઓ ने બધા એને ड्रेस. એને ડ્રેસ. तो यहाँ पे सारे ड्रेस का जो मटेरियल है वही हमने लिया है क्यों कारण के मम्मी साइज में प्रॉब्लम થાય કા. હા કોક જાડું હોય કોક પાતળું હોય જેને આ કાપડ હોય ને तो गमे ने माप प्रमाणे सिवડાवी सके. तो यहाँ सभी मटेरियल्स हम लेके आए हैं. तो पूरा बैग भरा हुआ है मटेरियल्स वाला और ये जो मेरी कजिन्स है उन सभी के लिए अफगानी पैर ली है और ये सारा ड्रेस का मटेरियल लिया है हमने. तो चलिए सभी के ऊपर इसके ऊपर भी हम नाम लिखना स्टार्ट करते हैं. सारा जो हमारा काम था वो भी कंप्लीट हुआ है. मम्मी કેટલા વાગ્યાને બેઠા હતા આપણે બે? આપણે બેઠા 3:30 વાગે અને અત્યારે 7 વાગ્યા છે કારણ કે બધાને 9 વાગી જાય. હા નામ લખી લખીને હરખું કોને કઈ દેવાનું છે અને બધી પાછા આપણે આ સસરા પક્ષની બધું લખી નાખી આપણે. આકાશ જીજુ, દર્શક જીજુ, વિરાલી દીદી, કિંજલ દીદી, મારે હાહુ, પછી 2 છોકરીઓ અને મારા સસરા બધાયનું લખાઈ ગયું. આપણા બધા ફેમિલી મામા માસી બધી ભાભીઓ બધી છોકરીઓ બધી મામી હા એ બધાનું આવી ગયું. बड़ी दीदियों बधानु થઈ ગયું. और यहाँ पे ये है पूरा ड्रेस का ढेर, ये कपड़े की जोड़ी, ये हमारे दोनों छोटे कजिन के लिए और ये सारी साड़ियाँ ड्रेस और साल सभी. ઓલા એમની વિશાલને ખોટું નહીં લાગી જાય કે અમારા આખા ઘરને તમે આપ્યું મને કેમ કઈ ન દીધું. બધાને પેરામણી કરીને હું તમારી પાસે આવું છું. हमारा जो सारा काम था वो अभी फाइनली कंप्लीट हो गया. मम्मी संभाळવાનું જ નહીં કા? હવે આને કાંઈ નહીં કરું. હવે આને હરખા મોટા મોટા બેગ આપણે લઈ આવ્યા છીએ. આ બેગમાં હવે આને પેક કરીને હવે સીધું હાંજીન દિવસે આ ખોલવાનું છે. બધાય છોકરીઓને બધાને આવી ગયા એટલે હવે કઈ બાકી નથી. એટલે જ નક્કી કર્યું હતું મુંબઈ થી આવીએ ને કપડા લઈને પછી જ નામ લખવા શેકારે. એટલે પછી શું છે વધઘટ કઈ નો થાય. વધઘટ નો થાય. બધું થઈ ગયું રેડી. આરવી નું નિરાલી નું હોત આવી ગયું. હા એને બધું कंप्लीट થઈ ગયું. હારું હાલો હવે બેગ में पैक कर ले आवे निराते. हेलो एवरीवन, तो फाइनली अभी हम सब हो गए हैं खाना खाकर फ्री और आज तो आप सब जानते हैं कि हमारा पूरा दिन कैसा रहा है. मतलब दोपहर को खजूर पाक बनाया, फिर पेरामनी जो सारी थी वो पैक की है हमने क्योंकि अभी कुछ ही महीनों की देर बची है और उनके बीच भी जैसे आप सभी को मैंने पहले बताया है कि मैरिज की सीजन आ रही है
तो हम जाएंगे मैरिज करने, तो उन सब के चक्कर में फिर लास्ट में हमें टाइम नहीं मिलने वाला है। और कल तो कुछ और नया कंसेप्ट आने वाला है, तो आप सबको देखने में बहुत ज़्यादा मज़ा आने वाला है, क्योंकि अभी हर रोज़ नए नए कंसेप्ट आते रहेंगे हमारे, क्योंकि अभी मैरिज को कुछ ही महीनों की देर है और इस महीने में ही सारी खरीदियाँ होने वाली है हमारी। और कल क्या क्या कर दे जाएंगे वो आप सभी को दिखाते जाएंगे। जिन जिन लोगों ने अभी चैनल को सब्सक्राइब नहीं किया है वो चैनल को सब्सक्राइब कर दीजिए अभी, क्योंकि अभी आप सबको बहुत ज़्यादा मज़ा आने वाला है व्लॉग देखने में। तो कल मिलते हैं एक नए व्लॉग के साथ, तो बने रहिए हमारे साथ नेक्स्ट व्लॉग में। तो वीडियो का हम यही एंड करते हैं, तो वीडियो को लाइक करो, शेयर करो और बिना भूले चैनल को सब्सक्राइब कर लो।